મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 12 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સવારના સમયે ઝાકળ તેમજ અમુક પ્રમાણમાં ઠંડી છે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, અને બપોરના સમયે કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતવાસીઓ। ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ ઉપરી આવી રહ્યા છે તેના હિસાબે માવઠાની કેવી અસર રહેશે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 13 માર્ચ અને સવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર ભારત રાજસ્થાનના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોકે કસરૂપી વાદળો છે, કોઈ માવઠાના વાદળો છે નહીં, પરંતુ પૂર્વ તરફ નજર કરીએ તો પૂર્વ તરફ છે એ ખાસ કરીને ઘણા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ, જેને આપણે એમ કહી શકાય કે કાળબૈસાખીનો પૂર્વ ભાગ છે એ ધીમે ધીમે તૈયાર થઈ રહ્યો છે અને એની અસર શરૂ થવા માંડી છે। ત્યારે આપણે સાંજની વાત કરીએ તો 13 તારીખ સાંજના સમયે એક પશ્ચિમી વિક્ષોભ છે એ આવી રહ્યું છે પાકિસ્તાન વિસ્તારમાં, જેના હિસાબે પાકિસ્તાનના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યારબાદ આપણે મિત્રો તારીખ 14ની વાત કરીએ તો 14 તારીખના રોજ છે એ રાજસ્થાનના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ઘણા વિસ્તારોમાં જોવા મળશે। રણ વિસ્તારમાં ખાસ કરીને પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે છે એ ઉત્તર પશ્ચિમનો પવનો જોવા મળશે, જેના હિસાબે છે એ ઠાર અને ઝાકળ છે એ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠામાં છે એ દરરોજ વત્તા ઓછા પ્રમાણમાં છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખે 15ની વાત કરીએ તો 15 તારીખના રોજ વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાદળો છે દેખાવા મળશે। જોકે આ કસરૂપી વાદળો અને હાઈ લેવલના વાદળો હશે, જેના હિસાબે છે એ વાતાવરણમાં થોડીક છે એ ઠંડક પણ જોવા મળશે મિત્રો। સવારના સમયે અને બપોરના સમયે નોર્મલી ઠંડક છે, તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે। જોકે કોઈ માવઠું છે એ 15 તારીખના રોજ જોવા નહીં મળે। ત્યારબાદ આપણે 16 તારીખની વાત કરીએ તો 16 માર્ચના રોજ અસ્થિરતાનું પ્રમાણ ખાસ કરીને ભારતના પૂર્વ કાંઠામાં વધુ પ્રમાણમાં જોવા મળશે। તમે જોઈ શકો છો અહીં કાળઝાળ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો વરસશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ ખાસ તો આપણે ગુજરાતની તો પશ્ચિમી વિક્ષોભ ફરીથી છે એક સક્રિય થઈ રહ્યું છે તારીખ 16ના, જે ધીમે ધીમે પૂર્વ તરફ આવશે, અને આ પશ્ચિમી વિક્ષોભની મદદથી છે એ તારીખ 17ના રોજ વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાતમાં જોવા મળશે। સાથે સાથે રાજસ્થાન અને સિંધ વિસ્તારમાં પણ અસર જોવા મળશે। 17 તારીખના રોજ છે એ ખાસ એવા ઘાટા પ્રમાણમાં વાદળો છે જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તો ખાસ કરીને 17 તારીખના રોજ છે એ ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં છે એ વધારે પ્રમાણમાં શક્યતા રહેલી છે। 18 તારીખની વાત કરીએ તો 18 તારીખના રોજ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, અને કચ્છના તો મોટાભાગના વિસ્તારોમાં છે એ સારા એવા વાદળ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છાંટાછૂટી થવાની સારી એવી શક્યતા 18 તારીખના રોજ રહેલી છે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 19 તારીખના રોજ છે એ આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે ધીરે ધીરે નીચે ઉતરશે, જેના હિસાબે ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં આ ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોમાં છે માવઠાનો માહોલ તૈયાર થશે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં છે છૂટાછવાયા ઝાપટાની શક્યતા રહેલી છે। હજુ પણ આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ કેટલું મજબૂત રહે અથવા તો નબળું પડે, આ ઉપરાંત વાત કરીએ તો નીચું રહે કે ઉપર તરફ ગતિ કરે તેના ઉપર બધો આધાર રહેલો છે, જેની ફોરકાસ્ટની વિવિધ અપડેટ છે અમે માહિતી આપતા રહીશું। હાલ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાત માથે માવઠાનું મંડાણ છે તારીખ 18 અને 19 માર્ચના રોજ જોવા મળેલી છે। માવઠા બાબતે એમ કહી શકાય કે 50 થી 60% શક્યતા છે કે આ માવઠું સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થાય। હજુ પણ વિશેષ અપડેટ છે આવતીકાલે અમારા તરફથી આપવામાં આવશે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।